વિચારો કે કોઈ તમારી આંખો બંધ કરીને તમારા મોઢામાં એક ચોકલેટ મૂકે. હવે તમે એવું જ વિચારી રહ્યા છો કે એકદમ મીઠો અને સરસ ચોકલેટી સ્વાદ આવશે. પણ એ ચોકલેટ ખબર છે ને અત્યંત તીખા લાલ મરચાંની નીકળે તો? સામાન્ય રીતે શું થાય? એમ તરત જ બૂમાબૂમ થઈ જાય, આંખમાંથી પાણી આવવા લાગે અને આપણે તો સીધા પાણી શોધવા દોડીએ. બીજું શું થાય? સાચી વાત. પણ જુઓ, જો કોઈ વ્યક્તિના મોઢામાં આવી તીખી વસ્તુ જાય અને તેના ચહેરા પર એક કરચલી પણ ન પડે તો તમે કહેશો કે આવું તો શક્ય જ નથી. પણ આજના આપણા ડીપ ડાઈવમાં આપણે એક એવા જ વ્યક્તિત્વના જીવનમાં ઉતરવાના છીએ. હા, અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજના જીવનના 7 અદ્ભુત પ્રસંગોનું વિશ્લેષણ કરવાના છીએ. બરાબર. અને શ્રોતાઓ, આજના આપણા આ મિશનમાં આપણે એક ખાસ ફોર્મેટ ફોલો કરીશું. એટલે કે હું દરેક પ્રસંગની શરૂઆતમાં તેની તારીખ અને સ્થળ સ્પષ્ટપણે જણાવીશ. ત્યારબાદ હું તે પ્રસંગની વાર્તા કહીશ અને પછી આપણે બંને મળીને તેમાંથી મળતા ગહન આધ્યાત્મિક બોધ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ ફોર્મેટ બહુ સરસ રહેશે, કારણ કે આ માત્ર વાર્તાઓ નથી, પણ આ ઘટનાઓ પાછળ કયું આધ્યાત્મિક અને માનસિક વિજ્ઞાન કામ કરી રહ્યું છે તે સમજવું સૌથી અગત્યનું છે. બિલકુલ. તો ચાલો આપણા પહેલા પ્રસંગથી શરૂઆત કરીએ. તારીખ છે 30 એપ્રિલ 2019 અને સ્થળ છે આણંદ. આણંદનો પ્રસંગ છે. હા. બપોરના સમયે સંતો સાથે ગોષ્ઠી ચાલી રહી હતી. ત્યારે એક સંતે સ્વામીશ્રીને કહ્યું કે, સ્વામી, મેં નક્કી કરેલું છે કે મારે માત્ર એક જ વસ્તુ પકડી રાખવાની છે અને તે છે પ્રગટ. એમાં બધું જ આવી જાય. અચ્છા. અને સ્વામીશ્રીએ તરત જ આ વાતને ટેકો આપતા કહ્યું કે, બરાબર, પ્રગટ વિના બધું લુખ્ખું છે. આપણે નિષ્ઠામાં એવું સમજીએ કે ભગવાન કરતા હરતા છે, સર્વોપરી છે, પણ તોય પ્રગટ જોઈએ. પ્રગટ ના હોય તો રહ્યું શું? હા, આ બહુ જ મોટો સિદ્ધાંત છે. પ્રગટ ના હોય તો રહ્યું શું? એમ અહીં મને એક પ્રશ્ન થાય છે. એટલે આ વાત એવી છે ને કે તમારી પાસે વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને મોંઘી કાર હોય, પણ જો એ કારનું એન્જિન ચાલુ કરનાર ડ્રાઈવર જ ન હોય તો એ કાર કયા કામની? અરે વાહ, આ એનાલોજી બહુ જ સચોટ છે. તમે જુઓ, આમાં ભગવાનનું પ્રધાનપણું અને ગુરુ મહિમા બંને વાતો બહુ જ સરળ ભાષામાં સમજાવી દીધી છે. પણ મને એ સમજાવો કે આજના ડિજિટલ યુગમાં જ્યાં બધા જ શાસ્ત્રો અને જ્ઞાન ઓનલાઈન અવેલેબલ છે, ત્યાં આ જીવંત એટલે કે પ્રગટ ગુરુની આટલી બધી જરૂરિયાત કેમ છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આપણે એક અલગ રીતે સમજીએ. ધારો કે તમારી પાસે કોઈ જટિલ બ્રેન સર્જરીનું પુસ્તક છે. પુસ્તકમાં બધું જ જ્ઞાન છે, બધા જ સ્ટેપ્સ લખેલા છે. હા, બધી માહિતી હોય એમાં. બરાબર. પણ જ્યારે ખરેખર ઓપરેશન થતું હોય અને અચાનક દર્દીનું બ્લડ પ્રેશર ઘટી જાય, તો એ પુસ્તક તમને એ જ સમયે કોઈ નવો જવાબ નહીં આપે. ત્યાં તો એક જીવંત અને અનુભવી સર્જન જ જોઈએ જે એ પરિસ્થિતિ મુજબ નિર્ણય લઈ શકે. ઓહો, હું સમજી ગઈ. એટલે કે શાસ્ત્રો પાસે જ્ઞાન છે, પણ પરિસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન તો પ્રગટ ગુરુ જ આપી શકે. એક્ઝેક્ટલી. આધ્યાત્મિક માર્ગમાં પણ પ્રગટ ગુરુ એ જીવંત સર્જન સમાન છે. સ્વામીશ્રીની બુદ્ધિ આ પ્રગટ સિદ્ધાંત પર સંપૂર્ણ સ્થિર છે અને એટલે જ તેઓ આના પર આટલો ભાર મૂકે છે. સાચી વાત. અને જો આવા ગુરુ દ્વારા આપણી આંતરિક દ્રષ્ટિ કેળવાય તો આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ તે પણ બદલાઈ જાય છે, જે આપણને આપણા બીજા પ્રસંગ તરફ લઈ જાય છે. તારીખ છે 11 એપ્રિલ 2019, સ્થળ છે સારંગપુર. હા, સારંગપુરનો આ પ્રસંગ બહુ જાણીતો છે. હા, તો ત્યાં રોજ ગોલ્ફ કાર્ટમાં સુવાક્યો મુકાતા હતા. તે દિવસે બોર્ડ પર યોગીજી મહારાજનું એક વાક્ય લખેલું હતું. વાક્ય હતું, જ્ઞાનનો શું ફાયદો? કોઈનો અવગુણ આવે નહીં તે. અદ્ભુત વાક્ય છે. અને સ્વામીશ્રીએ આ વાક્ય વાંચીને પોતાના હાથના ઈશારે સંતોને કહ્યું, આજ, બસ આટલું જ બોલ્યા. માત્ર 3 શબ્દો. હા. મને નવાઈ એ વાતની લાગે છે કે આજના ઇન્ફોર્મેશન ઓવરલોડના સમયમાં લોકો પોતાનું જ્ઞાન સાબિત કરવા કલાકો સુધી લાંબા ભાષણો આપે છે, જ્યારે અહીં માત્ર એક ઈશારાથી અને 3 શબ્દોમાં જ જ્ઞાનનો અર્થ સમજાવી દીધો. જુઓ, આને જ સાચું જ્ઞાન કહેવાય. આ ગુણગ્રાહી દ્રષ્ટિ અને નિર્દોષ બુદ્ધિનું જીવંત ઉદાહરણ છે. આપણે જ્ઞાન એટલે શું માનીએ છીએ?
માહિતી ભેગી કરવી, બરાબર ને? હા, એટલે આપણને એમ કે જેટલું વધારે વાંચ્યું હોય એટલું વધારે જ્ઞાન. બરાબર. પણ આધ્યાત્મિકતામાં જ્ઞાનનું પરિણામ એ છે કે તમને કોઈના દોષ ન દેખાય. સાયકોલોજીમાં આપણે જેને નેગેટિવિટી બાયસ કહીએ છીએ, એટલે કે આપણું મગજ ખામીઓને સૌથી પહેલાં પકડે છે. સ્વામીશ્રી આ ડિફોલ્ટ સેટિંગને જ બદલવાની વાત કરે છે. એમ એટલે કોઈ જાણી જોઈને આપણું ખરાબ કરતું હોય તો પણ તેનો અવગુણ ન જોવો. આ તો પ્રેક્ટિકલ દુનિયામાં બહુ અઘરું લાગે. અઘરું છે, પણ અશક્ય નથી. અને નોંધવા જેવી વાત એ છે કે સ્વામીશ્રી પોતે સર્વોપરી પદ પર છે, છતાં તેઓ અત્યંત નિર્માની છે. ગુરુના એક નાના વાક્યને પણ તેઓ જીવનનું પરમ લક્ષ્ય માને છે. સાચી વાત. અને જો બીજાના અવગુણ ન જોવાની આ દ્રષ્ટિ કેળવાય તો મુશ્કેલીઓ સહન કરવી પણ સરળ બની જાય. તો ચાલો આપણા ત્રીજા પ્રસંગ પર જઈએ. તારીખ 17 જૂન 2018 અને સ્થળ ફરીથી સારંગપુર. આ દિવસ પ્રમુખ વર્ણી દિન હતો. આ બહુ જ ઐતિહાસિક દિવસ કહેવાય સંસ્થા માટે. બિલકુલ. સભામાં પ્રશ્ન પૂછાયો કે પ્રમુખ વર્ણી દિને અમારે શું પ્રેરણા લેવી? ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો કે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ માટે જે ભીડો વીઠ્યો તે નોંધવો. હા, ભીડો એટલે કે શારીરિક અને માનસિક કષ્ટો. હા, તેમણે કહ્યું કે સ્વામી સામે દ્રષ્ટિ રાખવી, કોઈ રીતે મૂંઝાવવું નહીં. અને પછી એક બહુ જ વજનદાર વાત કહી. તેમણે કહ્યું કે મહિનાના કરોડ રૂપિયા આપે તોય આટલો ભીડો ન વેઠાય. જો સચ્ચાઈ અને વફાદારી રાખશો તો અહીંયા જ અક્ષરધામ છે. શું વાત છે? મહિનાના કરોડ રૂપિયા આપે તોય ન વેઠાય? એમ મારું ધ્યાન આ વાક્ય પર જ ચોંટી ગયું. આજના કોર્પોરેટ જગતમાં આપણે જોઈએ છીએ કે બધું જ ફાઇનાન્શિયલ રિવોર્ડથી માપવામાં આવે છે. એટલે કે પેકેજ સારું હોય તો લોકો ગમે તેટલું કામ કરવા તૈયાર થઈ જાય છે. સાચી વાત છે. કોર્પોરેટ જગતની મોટિવેશનલ સિસ્ટમ પૈસા પર જ ચાલે છે. પણ આધ્યાત્મિક માર્ગમાં જે સંઘર્ષ આવે છે તે પૈસાના જોરે સહન ન થઈ શકે. ત્યાં કોઈ બીજી જ તાકાત જોઈએ. તો એ તાકાત ક્યાંથી આવે? એ તાકાત આવે છે ગુરુદૃષ્ટિ અને સમર્પણ ભાવનાના ત્રિવેણી સંગમમાંથી. તમે જુઓ, પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થા માટે જે પરિશ્રમ કર્યો તે કોઈ પગાર માટે નહોતો કર્યો, તે માત્ર પોતાના ગુરુના રાજીપા માટે હતો. બરાબર. અને સ્વામીશ્રીએ જે છેલ્લે કહ્યું ને કે અહીંયા જ અક્ષરધામ છે, તેનો અર્થ એ છે કે અક્ષરધામ એ માત્ર કોઈ ભૌગોલિક સ્થાન નથી, પણ મુશ્કેલ સમયમાં ભગવાન અને ગુરુના આશ્રયથી મળતી મનની સ્થિરતા છે. આ લોકમાં જ મુક્તિનો અનુભવ થવો, તે જ અહીંયા જ અક્ષરધામ. વાહ! એટલે કે બહાર ગમે તેટલો ભીડો હોય પણ અંદર અક્ષરધામની શાંતિ રહે. બિલકુલ. હવે આ અંદરની શાંતિ અને સ્થિરતાનું કદાચ સૌથી મોટું અને ચોંકાવનારું ઉદાહરણ આપણને આપણા ચોથા પ્રસંગમાં જોવા મળે છે. તારીખ છે 5 જૂન 2019, સ્થળ છે સારંગપુર. હા, આ એ જ પ્રસંગ છે ને જેની તમે શરૂઆતમાં વાત કરી હતી? હા, પેલી ચીલી ફ્લેવર ચોકલેટવાળો પ્રસંગ. સવારે એક વડીલ સંતે અજાણતા સ્વામીશ્રીને એક ચોકલેટ જમાડી દીધી. અત્યંત મોડું જમનાર સ્વામીશ્રીના મોઢામાં એ મરચાવાળી ચોકલેટ ગઈ, પણ તેઓ ત્યારે કશું જ બોલ્યા નહીં. કશું જ નહીં. કોઈ જ રિએક્શન નહીં. સહેજ પણ નહીં. અને બપોરે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માત્ર હસીને કહ્યું કે ખબર જ નથી શું ખાધું. અરે પણ આવું તો શક્ય જ નથી ને. સામાન્ય માણસના મોઢામાં મરચું આવી જાય તો કેવો હોબાળો મચી જાય. આ તો અકલ્પનીય સંયમ છે. આ ખરેખર કલ્પનાતીત છે. તમે જો બાયોલોજીકલી વિચારો તો જીભ પર અત્યંત તીખી વસ્તુ અડે એટલે મગજને તરત જ પેઇન સિગ્નલ જાય. આપણું શરીર ઓટોમેટિકલી રિએક્ટ કરે જ. તો પછી અહીંયા કેમ એવું ના થયું? શું એમને સ્વાદની ખબર જ નહીં પડી હોય? જુઓ, શારીરિક રીતે સિગ્નલ જનરેટ ચોક્કસ થયું હશે, પણ અહીં એક બહુ જ ઊંચી અવસ્થા કામ કરી રહી છે, જેને આપણે દેહનો અનાદર અથવા જીતેન્દ્રિય ગુણ કહીએ છીએ. આ રસનાજીત હોવાનું સર્વોચ્ચ શિખર છે. રસનાજીત? એટલે કે સ્વાદ પર સંપૂર્ણ કાબુ? હા, જ્યારે તમારું ચિત્ત ભગવાનમાં પૂરેપૂરું પરવાયેલું હોય ત્યારે મગજ બહારના આ ઇનપુટ્સને ઓવરરાઇડ કરી દે છે. અને સૌથી મોટી વાત એ છે કે સ્વામીશ્રીએ ભૂલ કરનાર સંતનો કોઈ જ દોષ ન જોયો. સુખ હોય કે દુઃખ, સમાન ભાવ જાળવી રાખ્યો. આ તેમની દેહાતીત અવસ્થા સાબિત કરે છે. હું સમજી ગઈ. એટલે કે ઇન્દ્રિયો પર આટલો કઠોર કંટ્રોલ હોય ત્યારે જ આવું શક્ય બને. અને આ જ કઠોર કંટ્રોલની વાત આપણને 5મા પ્રસંગમાં મળે છે. તારીખ 30 એપ્રિલ 2019, સ્થળ આણંદ. આણંદનો બીજો પ્રસંગ. બરાબર.
શ્રુતિપ્રિય સ્વામીએ એક સ્મૃતિ ટાંકી. એક યુવક વિદેશમાં હતો અને તેની નાઇટ શિફ્ટની જોબ હતી. બીજે દિવસે એકાદશી હતી. હવે જો તે એકાદશીના દિવસે ન સૂવે તો તેને સળંગ 36 કલાકનો ઉજાગરો થાય તેમ હતો. ઓહ, 36 કલાક! એ તો બહુ અઘરું કહેવાય. હા, છતાં જ્યારે સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે જો રાજીપો લેવો હોય તો આટલું તો કરવું જ પડશે. હા, આટલું તો કરવું જ પડશે. મને અહીં એક વિરુદ્ધાભાસી પ્રશ્ન થાય છે. આધુનિક યુગમાં જ્યાં મેન્ટલ હેલ્થ અને સેલ્ફ કેરની આટલી વાતો થાય છે ત્યાં યુવાનો માટે આ થોડું કઠોર નથી લાગતું? શું થોડી છૂટછાટ ન હોવી જોઈએ? બહારથી જોઈએ તો તમારો પ્રશ્ન બિલકુલ સાચો લાગે. કોઈને પણ એમ જ થાય કે આ તો બહુ કઠોર કહેવાય. પણ હું સમજાવું કે આધ્યાત્મિક વિજ્ઞાનમાં આનો અર્થ શું છે. આ કઠોરતા નથી, પણ આને સ્વધર્મમાં દ્રઢતા કહેવાય છે. પણ 36 કલાક જાગવું એ શરીરને નુકસાન તો કરે જ ને? જુઓ, શારીરિક અનુકૂળતા કરતાં ભગવાનની આજ્ઞાને પ્રધાનપણું આપવું તે અગત્યનું છે. સંતનો ઉદ્દેશ્ય ક્યારેય કોઈને કષ્ટ આપવાનો હોતો જ નથી, પણ આનાથી ભક્તની અંદર એક અદ્ભુત વિલપાવર ડેવલપ થાય છે. જો નિયમોમાં છૂટછાટ લેવાની આદત પડી જાય તો માણસ આધ્યાત્મિક રીતે નબળો પડી જાય છે. અચ્છા, એટલે આ આંતરિક તાકાત વધારવાની ટ્રેનિંગ છે. બિલકુલ. આ ભક્તને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવાની અને તેનું આત્યંતિક કલ્યાણ કરવાની પ્રક્રિયા છે. સાચી વાત છે. અને આવી આંતરિક શક્તિ કે તાકાત ખરેખર ક્યાંથી આવે છે તેનો સચોટ જવાબ આપણને છઠ્ઠા પ્રસંગમાં મળે છે. તારીખ છે 13 સપ્ટેમ્બર 2017 અને સ્થળ છે અમેરિકાનું એડિસન. હા, અમેરિકાનો પ્રસંગ છે. કોણ મળવા આવ્યું હતું સ્વામીશ્રીને? ઓસ્ટ્રેલિયન કંપનીના ડિરેક્ટર સ્કોટ રેડ્ડી. અચ્છા, સ્કોટ રેડ્ડી. હા. સ્કોટે સ્વામીશ્રીને પૂછ્યું કે આટલું બધું કાર્ય કરવા માટે તમારી શક્તિનો સ્ત્રોત કયો છે? અને સ્વામીશ્રીએ તરત ઉપર આંગળી કરીને માત્ર એક જ શબ્દ કહ્યો, ગોડ, એટલે કે ભગવાન. અરે વાહ! માત્ર એક જ શબ્દમાં જવાબ. હા. અત્યારના જમાનામાં લોકો પોતાના ટાઈમ મેનેજમેન્ટ અને ડાયટ પ્લાનનો કેવો જશ લેતા હોય છે ખબર છે ને? લોકો લાંબા લાંબા ઇન્ટરવ્યૂ આપે કે હું આટલું વહેલો ઉઠું છું ને આ ડાયટ ફોલો કરું છું. જ્યારે અહીં શક્તિના સ્ત્રોતનો આટલો ટૂંકો અને સચોટ જવાબ. એ જ તો મહાનતા છે. હું માનું છું કે આ પ્રસંગમાં ભગવાન જ સર્વકર્તા છે તેવી દ્રઢ નિષ્ઠા દેખાય છે. અને અહમ શૂન્યતા અને નિર્માણીપણું કહેવાય. એટલે કે પોતાનો કોઈ જ ઈગો નહીં. બિલકુલ નહીં. માણસ થાકે છે ક્યારે? જ્યારે તે એમ વિચારે છે કે હું કરું છું. આ હુંનો ભાર માણસને થકવી દે છે. પણ સ્વામીશ્રી પોતાને માત્ર એક નિમિત્ત માને છે. જ્યારે તમે અહંકાર કાઢી નાખો ત્યારે શક્તિ અનંત થઈ જાય છે. અને આ આત્મનિષ્ઠા અને સત્યવચનથી તેમણે સામેની વ્યક્તિને એટલે કે સ્કોટ રેડ્ડીને પણ પૂર્ણ સંતોષ આપ્યો. અદ્ભુત. આ હુંનો ભાર કાઢી નાખવાની વાત આપણને આપણા આજના અભ્યાસના અંતિમ એટલે કે 7મા પ્રસંગ સુધી લઈ જાય છે. તારીખ છે 26 ઓગસ્ટ 2021 અને સ્થળ છે સારંગપુર. હા, સારંગપુરનો આ બહુ જ ગહન પ્રસંગ છે. હા. હરિમંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિનું પૂજન કર્યા બાદ ગુરુમનન સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો. તેમણે પૂછ્યું કે આ મૂર્તિમાં અને તમારામાં શું ફેર છે? બહુ જ સીધો પ્રશ્ન. એકદમ. અને સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે તેઓ તો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અને અમે તો દાસ છીએ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ વાક્યમાં તો આખી ફિલોસોફી આવી ગઈ. મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે લાખો લોકો જેમનામાં ભગવાનના દર્શન કરે છે એવા સર્વોચ્ચ સ્થાને બિરાજમાન સંત પોતાને માત્ર એક દાસ ગણાવે છે. આ પચાવવું સામાન્ય માણસ માટે કેટલું અઘરું છે ખબર છે ને? ઓફિસમાં થોડું પ્રમોશન મળે તોય લોકોનો ઈગો ક્યાં પહોંચી જાય છે. બરાબર છે. આ પ્રસંગે અહમ શૂન્યતા, ભક્તપણું અને અહમ મમત્વ રહિત દશાનું સૌથી મોટું પ્રમાણ છે. આ અંતિમ અને સૌથી ગહન બોધ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આમાં દાસભાવનું મહત્વ સમજાવ્યું છે? હા. તમે જુઓ, અક્ષરમ અહમ એટલે કે હું અક્ષર છું, આત્મા છું, અને પુરુષોત્તમ દાસોસ્મી એટલે ભગવાનનો સેવક છું. ગમે તેટલું મોટું પદ મળે, લાખો લોકો તમને અનુસરતા હોય તો પણ નમ્ર ભાવે અને દાસ ભાવે રહેવું તે જ સાચી મહાનતા છે.
સત્તા જમાવવામાં નહીં પણ સેવા કરવામાં મહાનતા છે. સાચી વાત. આ સાતેય પ્રસંગોની સફર ખરેખર આંખ ઉઘાડનારી રહી. આપણે જોયું કે કેવી રીતે તારીખ અને સ્થળ સાથે નોંધાયેલા આ ઐતિહાસિક પ્રસંગો માત્ર ઘટનાઓ નથી, પણ તે જીવન જીવવાની પ્રેક્ટિકલ જડીબુટ્ટીઓ છે. પ્રગટનો સિદ્ધાંત હોય કે નિર્દોષ બુદ્ધિની વાત હોય. હા, અને ભીડો વેઠવાની વાત હોય કે મરચાવાળી ચોકલેટ ખાઈને ઇન્દ્રિયો પરનો કાબૂ હોય. બરાબર. નિયમો પ્રત્યેની દ્રઢતા, ભગવાનને શક્તિનો સ્ત્રોત માનવો અને સર્વોચ્ચ સ્થાને રહીને પણ દાસભાવે જીવવું, આ બધું જ અદ્ભુત છે. ચોક્કસ. અને આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી હું આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકવા માંગીશ. હા, પ્લીઝ. આ 7 પ્રસંગોના વિશ્લેષણ પછી એક પ્રશ્ન થાય છે કે આપણા રોજિંદા જીવનમાં જ્યારે આપણે કોઈના દોષ જોઈએ છીએ, કોઈ અપમાન કરે ત્યારે ગુસ્સે થઈએ છીએ કે નાની સફળતા મળે ત્યારે અહંકાર કરીએ છીએ, તો શું ત્યારે આપણે આ દાસભાવ કે નિર્દોષ બુદ્ધિના સિદ્ધાંતને આપણા મગજના ડિફોલ્ટ સેટિંગ તરીકે અપનાવી શકીએ? ઓહ વાહ! જો આપણે આ સિદ્ધાંતોને આપણું ડિફોલ્ટ સેટિંગ બનાવી લઈએ તો કદાચ આપણા આ રોજિંદા જીવનના સંઘર્ષો વચ્ચે પણ આપણને અહીંયા જ અક્ષરધામની શાંતિ મળી શકે. શું વાત છે! તો શ્રોતાઓ, શું આપણે આ સિદ્ધાંતોને આપણું ડિફોલ્ટ સેટિંગ બનાવી શકીએ ખરા? આ એક ગહન વિચાર સાથે આપણે આપણો આજનો આ ડીપ ડાઇવ અહીં જ પૂર્ણ કરીએ છીએ. આટલી સુંદર ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ આભાર. આવજો. અને પેલા પ્રશ્ન પર ચોક્કસ વિચારતા રહેજો.